રાજકોટના ધમધમતા ટ્રાફિક વિસ્તાર રિંગ રોડ પર સવારના આજે એક જાગૃત નાગરિકે શિયાળને બચ્ચાને જોઈ અને ફૂલછાપ ડિજિટલનો સંપર્ક કર્યો. ફૂલછાપ ડિજિટલ ઘટના સ્થળ પર પહોંચ્યું ત્યારે શિયાળ છે તે આ ટ્રાફિકના માહોલમાં એકદમ ભયભીત લાગ્યું અને તે પણ ત્યાંથી નીકળવાના પ્રયાસો કરતું હતું અને જે લોકોને જોતા હતા એ પણ ભયમાં રહેતા હતા. ત્યારે વન વિભાગનો અમે સંપર્ક કર્યો અને વન વિભાગે આવી અને રેસ્ક્યુની કામગીરી કરી. પહેલા હું તમને આ શિયાળના દ્રશ્યો બતાવું અને એનું જે રેસ્ક્યુ થયું છે એની પણ તસવીર છે આમાં. વન વિભાગ રેસ્ક્યુ કરતું હતું એ અરસામાં પ્રાકૃતિક પ્રેમીઓ પણ અમુક ત્યાં આવી પહોંચ્યા હતા. નવનીતભાઈ છે પ્રકૃતિ પ્રેમી, એમની સાથે ફૂલછાપ ડિજિટલે સંવાદ કર્યો છે અને એ આપની સમક્ષ મૂકવામાં આવશે કે શિયાળને જોઈને ભયભીત થવાની જે ઘટનાઓ સામે આવતી હોય ત્યારે શિયાળ પણ લોકોને જોઈને ભયભીત થતું હોય તો ખરેખર શિયાળ આજે રિંગ રોડ ઉપર બતાવવું એ ઠીક છે અને ખાસ તો આવા સમયે શું ધ્યાન રાખવું જોઈએ તો નવનીતભાઈએ અમારી સાથે આ સંવાદ કર્યો છે. આપ પ્લીઝ આ સંવાદ નિહાળો. સવારના એ શાંત વાતાવરણમાં આવી ચડ્યું અને ત્યાં નાનું એવું ગાર્ડન ની અંદર બેસી ગયું ત્યાં ઠંડકમાં અને ખૂબ જ ટ્રાફિકના ધમધમતા એરિયામાં એ અત્યારે છે. એટલા માટે અમે પછી ફોરેસ્ટ ઓફિસ ડિપાર્ટમેન્ટને જાણ કરી છે. અત્યારે રેસ્ક્યુ ટીમ આવી ગઈ છે અને એનું પ્રોસિજર ચાલુ છે પકડવા માટેનું. ખૂબ બીકણ હોય છે આમ અને જનરલી ટ્રાફિક વાળો એરિયો છે એટલે ખૂબ મુશ્કેલ છે આ રેસ્ક્યુ કરવું, પણ આ લોકો મહેનત કરે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા અને હાથમાં આવી જશે અને એને સુરક્ષિત જગ્યા ઉપર છોડી મૂકશે. હા, ભયમાં હોય છે એટલે જેવું શાંત વાતાવરણ થશે ત્યારે એને રેસ્ક્યુ માટે સક્સેસ જશે એ લોકો, કારણ કે ટ્રાફિકનો એક તો એરિયા છે અને આજુબાજુમાં વાહનો છે એટલે એને એક તો પેલા શાંત થવા દેવું પડે ત્યારે જ એ રેસ્ક્યુ પોસિબલ બનશે. કારણ કે શરમાળ અને એ એકદમ બીકણ હોય છે એટલે એ હાથમાં નથી આવતું જનરલી અને ટ્રાફિક વાળો એરિયો છે એટલે પણ વન વિભાગ અત્યારે કોશિશ કરે છે. આમ ખૂબ શરમાળ પ્રાણી હોય છે અને એને કોઈ પણ જાતનું ડિસ્ટર્બ ન કરો એટલે કોઈને રંજાડતું નથી જનરલી અને સાદું છે અને કોઈ બીજું કોઈ હડકવાક એવું કંઈ છે નહીં, સાદું પ્રાણી છે એટલે એને કોઈથી એનાથી ભયમાં રહેવાની કોઈ જરૂર છે નહીં. શરમાળ છે અને માણસને જોઈ અને ભાગશે એ જનરલી એના જીવ બચાવવા માટે, કારણ કે ડરપોક પ્રાણી છે જનરલી. ખાસ તો વન વિભાગ એની પ્રોસેસ કરે છે એટલે એ નેટ ને એવું બધું લઈને એના સાધનો આવ્યા છે અને રેસ્ક્યુ કરી અને એને સુરક્ષિત જગ્યા ઉપર મૂકી આવશે. વન વિભાગે સતત જે કહેવાય ને કલાકોની જહેમત કરી અને આજે આ એક શિયાળનો જે રેસ્ક્યુ કર્યું અને રેસ્ક્યુ બાદ હવે એને જે મહેફૂઝ જે સલામત જગ્યા હોય ત્યાં પહોંચાડી દેવામાં આવ્યું છે. ફૂલછાપ ડિજિટલ પાસે જ્યારે આવા કોઈ પણ આવતા હોય છે પ્રશ્નો ત્યારે ખાસ કરીને અમે એનો જે છે અવાજ ઉઠાવતા હોય છે જે નાગરિકોનો હોય તો એ ઠીક છે ને ઘણી વખત આવા પણ પ્રશ્ન આવતા હોય તો એક અભિગમ કરતા હોય છે. ત્યારે આપની પણ કોઈ સમસ્યા હોય તો અમને લખીને મોકલો અને અમારી સાથે જોડાઓ. ફૂલછાપ ડિજિટલના અમારા પ્લેટફોર્મ પર આપ જોડાઓ. પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.